પહેલા મુદ્દાની વાત કરીએ તો હાલ રાજ્યના ખેડૂતોની વ્યથા પડ્યા પર પાટું સમાન બની ગઈ છે। એક તરફ ખેડૂતોનો પાક ખરાબ થઈ રહ્યો છે ને ઉત્પાદન નથી થઈ રહ્યું, જ્યારે બીજી બાજુ પાક ખૂબ સારા પ્રમાણમાં થાય છે ત્યારે ખેડૂતોને ભાવ નથી મળતા ને અંતે દેવાદાર થઈ રહ્યા છે। બનાસકાંઠામાં બટાકાનું વાવેતર ખેડૂતોએ એ આશાથી કર્યું કે અમને કંઈક પૈસા મળશે, બે ચાર પૈસા કમાવી લઈશું, જે દેવું થયું છે તેને ચૂકતે કરી દઈશું, પણ કદાચ હવે કુદરતની સાથે સાથે તેમનું નસીબ પણ રૂઠી ગયું છે। આ વર્ષે બટાકાનું ઉત્પાદન ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। ગત વર્ષે જે બટાકાના મણ દીઠ 250 રૂપિયા મળ્યા હતા તે જ બટાકાના આ વર્ષે 90 રૂપિયા મળી રહ્યા છે। આ ભાવ ખેડૂતોને વાવેતર ખર્ચ પણ પૂરો પાડી શકતા નથી। જ્યારે એક ખેડૂતની માય બાપ માત્ર સરકાર જ હોય છે, ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સબસિડીની આશા રાખીને બેઠા છે ને કહી રહ્યા છે કે સરકાર કંઈક કરે તો સારું, જેથી દેવાદાર ન બનીએ। ત્યારે અહીં ચર્ચા કરવી પણ જરૂરી બને છે, જેથી કરીને સરકાર સુધી ખેડૂતોનો અવાજ પહોંચે ને સરકાર ખેડૂતો માટે કંઈક કરે। અને ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને વારંવાર તેમને કહેવામાં આવી રહ્યું છે, માંગ કરાઈ રહી છે કે સબસિડી આપવામાં આવે અને અથવા તો પછી જે બટાકાના ભાવ છે તેના ભાવ વધારવામાં આવે, પરંતુ હવે માર્કેટમાં બટાકાના ભાવ મળી રહ્યા નથી। ગયા વર્ષે જે ભાવ મળ્યા છે તે વર્ષ કરતાં આ વર્ષે ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે, જેના કારણે હવે ખેડૂતોની જે આશા હતી બટાકાના પાકથી કે અમે આમાંથી કંઈક કમાઈ લેશું, પરંતુ તેમાંથી તેમને કંઈ મળી રહ્યું નથી। જે વાવેતર કર્યું છે તેના પૈસા પણ આમાંથી નીકળી શકે તેમ નથી ને જેના કારણે હવે બટાકાના જે પાક છે તેમાં ઉત્પાદનનો જે ખર્ચો છે તે પણ ઓછો થયો છે। ખેડૂતોમાં પણ હાલ નિરાશા જોવા મળી રહી છે। ખેડૂતોની આશા અત્યારે જે વ્યથા છે તે કંઈક એવી છે કે પડ્યા પર પાટું સમાન થઈ ગઈ છે, એટલે પ્રતિ વીઘે રૂપિયા 30 થી 35 હજારનો આ વખતે ખેડૂતે ખર્ચ કર્યો હતો, જે વસૂલ થતો નથી તેવા આક્ષેપો હવે ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે। અને ભાવ વધારો અથવા સબસિડી નહીં મળે તો ખેડૂતો દેવાદાર બનશે, ખેડૂતોનું આ કહેવું છે અને ખેડૂતોની વ્યથા હવે કહી રહી છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન મેઘરાજ પટેલ જોડાઈ ગયા છે। મેઘરાજભાઈ, બટાકાના પાકથી ખેડૂતોને કેટલી આશા હતી? નમસ્કાર બેન, આપણે બટાકાના આ વખતે ખૂબ સારું ઉત્પાદન મળે એવી આશાએ અને વાતાવરણ પણ ખૂબ સારું હોવાનું, ઠંડીનું પણ સારું પ્રમાણ હોવાના કારણે ઉત્પાદન સારું થાય એવી અપેક્ષા હતી જ બધાને અને સારું ઉત્પાદન પણ મળી રહ્યું છે। હમણાં જે બટાકા નીકળી રહ્યા છે એમાં ખૂબ સારી રીતે ઉત્પાદન મળવાના કારણે ખૂબ સારો આવક થશે એવી બધાને આશા હતી, પરંતુ ભાવમાં બિલકુલ ધરખમ ઘટાડો થયો છે। અત્યારે જે શાકભાજીના બટાકા નીકળી રહ્યા છે તો એની અંદર ખૂબ જ નીચો ભાવ છે। હમણાં 2 દિવસમાં તો છેલ્લા 90 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધીના ભાવે બટાકા મણ વેચાઈ રહ્યા છે, એટલે ખૂબ મંદીનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે। મેઘરાજભાઈ, હવે આ જે બટાકાના ભાવ છે તે ઓછા મળવાનું કારણ શું છે? હવે આ તો ગયા વર્ષે આ જ સમયે જે બટાકા કાઢ્યા અને બધા ખેડૂતોએ વેચ્યા તો એ વખતે ખૂબ સારો ભાવ મળતો હતો। આ વર્ષે કેમ ભાવ ઘટી ગયો એ જ સમજાતું નથી। જોકે કંપનીના બટાકા જે આપણે પ્રોસેસિંગ વેરાયટી ગયા વર્ષે ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં લગાવેલી હતી, આ વર્ષે કંપનીએ પણ બટાકા ઓછા આપ્યા, વાવેતર ઓછું કરાયું, તેમ છતાં શાકભાજીના બટાકાનો ભાવ કેમ ગગડી ગયો, ખેડૂતો તો બહુ મોટી ચિંતામાં છે। આખું વર્ષ જોકે ખેડૂતોનું નિષ્ફળ રહ્યું છે। કમોસમી વરસાદના કારણે મગફળીમાં પણ મુશ્કેલી પડેલી અને ચોમાસું મગફળીમાં પણ તકલીફ અને ઉનાળુ મગફળીમાં પણ તકલીફ હતી, અને આ વર્ષે ખૂબ સારું કમાવાની દરેકને અપેક્ષા હતી। લગભગ 1000 કરતાં વધારે એક કટાનો ભાવ બિયારણનો હતો, અને તેમ છતાં હોંશભેર બધાએ બટાકા લગાવ્યા હોવા છતાં ભાવના કારણે અત્યારે ખેડૂત મુશ્કેલીમાં આવ્યો છે। એટલે પ્રભુને પ્રાર્થના કરીએ, સરકારને પણ વિનંતી કરીએ કે કંઈક જો આમાં રાહત થાય તો ખેડૂત બચી શકે। મેઘરાજભાઈ, જે હાલ બટાકાના ભાવ મળી રહ્યા છે તો તેનાથી શું ઉત્પાદન ખર્ચ નીકળી શકે એમ છે? ઉત્પાદન ખર્ચ અત્યારે 1 એકર જગ્યામાં આપણે બટાકાનું વાવેતર કરીએ તો સારું છાણિયું ખાતર નાખીને જો વાવેતર કરવામાં આવે તો એનો ખર્ચો જ 75,000 આજુબાજુનો થઈ જાય। એટલે હવે એને કમાવા માટે 125-30 રૂપિયાનો ભાવ મળે, 10 મણિકા બટાકા થયા હોય તો સરખું થાય। એટલે ભાવ જો સારો મળે તો જ સારી આવક થાય બટાકામાં, બાકી અત્યારે તો ખર્ચા મણ નીકળે એવી પોઝિશન થઈ છે ખેડૂતોની। મેઘરાજભાઈ, જો સરકાર આ વખતે હવે જે ભાવ વધારે અથવા તો સબસિડી આપે તો પછી તે ભાવથી ને સબસિડીથી ખેડૂતોને કેટલી રાહત મળી શકે છે? હા, ખેડૂતને પોતાનો ખર્ચો નીકળી જાય અને ખર્ચો નીકળ્યા પછી 25 રૂપિયા ઉપર મળે
તો ખેડૂતના ખિસ્સામાં નફો આવે, પરંતુ આ સમય સંજોગ અત્યારે જે ભાવ છે એ ભાવ પ્રમાણે તો ખેડૂતના ખિસ્સામાં કાંઈ બચતું નથી. એટલે સરકાર જોડે જ અપેક્ષા રાખી શકાય, બાકી તો હવે કોના જોડે અપેક્ષા રાખવી? જે કંપનીના બટાકા વાયા છે એમને ભાવો ફિક્સ કરીને જે ₹240, ₹250 કે ₹260 ફિક્સ ભાવથી ખેતી ખેડૂતોએ કરી છે, એ ખેડૂતોનો બચાવ થયો છે. બાકી જેમણે જે શાકભાજીના બટાકા જેમણે લગાયા છે અને કંપનીઓ જોડે કોઈ એમનો કરાર નથી, એ ખેડૂતો તો અત્યારે બહુ ખૂબ મોટી મુશ્કેલીમાં છે. જી બિલકુલ, મેઘરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે ખેડૂતોને પણ હવે પડ્યા પર પાટું સમાન સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે હવે વારંવાર આજે છેલ્લા ઘણા સમયથી જ્યારે બટાકાનું ઉત્પાદન બહાર કાઢવામાં આવ્યું તે સમયે હવે ખેડૂતોને ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે.